આ બધી દવા છે બેનની. આ એક દવા છે, આ શક્તિની દવા છે. કેમ હોય છે ને કેમ હોય છે? મજા નથી ને? અત્યારે ખાલી એક જ દવા પાવાની છે, ઉધરસની છે ને. આ બધી દવા છે ને બધી હવા હાંસ છે. જો 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 ઘટી ઘટી કરી છે, એ પાઈ દીધી. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ ઓરિયો વ્લોગ્સમાં. તો અત્યારે આપણને ખબર છે કે નોરતા શરૂ છે અને બધા ગરબા રમવા જતા રહેશે. ને અમારા મિત્રો આ વખતે છે ને કે ગરબા રમવાનો મેળ નહીં આવે, કારણ કે અમારે ઉરુસીબેન છે ને લગભગ 8 દિવસ બીમાર છે ને ગરબા જવાનું કંઈ મૂડે નથી. પણ કાંઈ વાંધો નહીં, આ વખતે આપણે નહીં જાય. ગયા વર્ષે આપણે જાશું. અત્યારે છે ને કે બેનને દવા લઈ આવ્યો છું અને કાલે ફરી વખત દવા લઈ આવ્યો હતો. તો આજે કાંક એમ કહેવાય ને કે થોડોક મેળમાં આવી છે ને બહાર રમવા ગઈ છે. મેં કીધું બહાર ઘડીક આટો મારીએ, જેથી કરીને તને કાંઈક શરીરમાં હળવું રહે. તો બહાર એને આટો મારવા ગઈ છે ને બહાર રમે છે બાળકો સાથે. ને દવા લઈને આવ્યો છું, તમને બતાવી દઉં દવા કેવી છે એમ. આ બધી દવા છે બેનની. આ એક દવા છે, આ શક્તિની દવા છે ને આ છે કાનની દવા. કારણ કે એને છે ને કાનમાં દુખે છે 3 દિવસથી, તો આજે કાનની પણ દવા લઈ લીધી છે. તો આ જો કાનની દવા છે, કાનમાં ટીપા નાખવાના છે. ને આ છે ઉલટીની, અને ઉલટી બહુ થાય છે. ને આ છે શરદી ઉધરસની બાટલી, ને આ છે તાવની. તો આ તો એમ કહેવાય ને કે 5 બાટલીઓ છે બેનની. જો બેન રમીને આવી ગયા છે. ક્યાં બેન રમવા ગઈ હતી? કેમ છે? સારું છે? કાન દુખે છે કે કાનમાં દુખે છે? તો મિત્રો એમ કહેવાય ને કે કાનમાં જ નથી દુખતું ને. કાલ તો આમ કહેવાય ને કે હલતી જ નથી, જગાડીને તો એ જાગતી નહોતી. ને આજ આમ થોડીક મોજમાં આવી ગઈ છે. તાવ આવે છે ને આજ તો એમ થોડુંક મોજમાં છે. નકર તો આમ બેઠી જ ન હોય સાની મની ને રોવા જ મળે. આ અમારે ભાઈ આર્યનભાઈ. તને કેમ છે? સારું છે? હે, તને તાવ આવે છે? જો પેલા ભાઈ ને તાવ આવવા મળે. હા કેવા મળે. હા, અત્યારે તમને ખબર છે કે મારે દર વખતે હું છે ને બપોરે જ વિડીયો બનાવું, કારણ કે બપોરે જ મારે સમય હોય છે. બાકી આખો દિવસ તો કામે જાવ હોય કે કામ મેળ ન આવે. ને પાછા બેન જો ઘડીક હોઈ જાય કે મારે પાછું હોઈ જવું. વિડીયોમાં તો મારે ઘડીક સરખું બોલી. કેમ હોઈ જાય ને? કેમ હોઈ જાય? મજા નથી ને? જો ઘડીક કે મજા છે ને ઘડીક કે મજા નથી. આવું જ કરે છે 8 દિવસથી. ઘડીક રમવા મળે, ઘડીક હોઈ જાય. ને જો પાછી બેન ઘડીક હોતી છે. તો ખાટલે જવું, પલંગ જવું છે નહીં. તો એને પલંગ નથી હોવું, નીચે હોવું છે. ને ઢીંગલો હારે છે, ઢીંગલામાં હોતી છે. અમારા આર્યને મમ્મી દર વખતે જેમ આવે બપોરે રાંધવાનું જ કામ કરે. કે આજે કાંઈક દાળ ભાત બનાવ્યા છે. શું બનાવવાનું છે આજે? દાળ ભાત જ બનાવ્યા? એટલે બોલો મિત્રો, મને એમ કે દાળ ભાત બનાવ્યા, પણ દાળ ભાત જ બનાવ્યા. ખાલી બેન આટલું ખીચડી બનાવી છે ને બટાટાનું શાક બનાવ્યું છે અને હુક્કી ભાજી બનાવી છે બટાટાની. તો કેમ કોઈ નોરતા રહ્યા છે? આમાં શાક બને છે અને હુક્કી ભાજી છે બટાટાની. ને અમારે કહેવાય ને કે ભાઈ જો દવાની બાટલી વીખી છે. એ ભાઈ, કેમ દવા બાટલી વીખે છો? બેનની છે, તારી એક દવા નથી, મૂકી દે બધી દવા. જો આ ભાઈ છે ને દવાની બાટલી બધી વીખી માંડ્યો છે. ને અમારે બેનને જો આવી ગયા. જો આ કેવી મોજમાં થોડુંક છે. ઘડીક મોજમાં આવી જાય ને ઘડીક પાછી હોઈ જાય ને ઘડીક મોજમાં આવે, એવું કરે છે. તારા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો અત્યારે અમારે ઉર્વશીબેન ખાવા બેસી ગયા છે. જો ખીચડી બનાવી છે સ્પેશિયલ ઉર્વશીબેન હાટું, ને શાક છે બટાટાનું. ને બેન જો થોડોક મોજમાં આવી જાય. કાં બટા ખાઈ લઈશ કે ખીચડી ભાવે ને તને? દુખે છે કાનમાં? આમ જો ટેડી બેર લઈને બેસી જાય બેન, કારણ કે એને છે ને બાબલો હારે રમવા બહુ મજા આવે. ઢીંગો લઈ દીધો બેનને ને બેન ખાવા બેસી જશે. ને અહીંયા આર્યન છે, નંદની છે, એ પણ 2 બાળકો રમે છે. અને આર્યને મમ્મી ખાવા બેસી ગઈ છે. અને હું પણ હવે થોડું ખાઈ લઈ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. આપણે બેનને દવા પણ પાવાની છે. તો વર્ષે દવા પી જાય ને બધી, હે રોવા ન મળતી હો. દવા પી જાય ને બધી. કઈ દવા પીવાની છે? બેનને યાદ નથી, પણ કઈ દવા પીવાની છે? કઈ દવા પીવાની કહેતો? શરદીની પીવાની છે. શરદીની બીજી, શરદીની તાવની કઈ પીવાની છે? જા જલ્દી બોલ જલ્દી. અરે તું કહેતો કઈ દવા પીવાની છે? તાવની, કાનની, શરદીની, ઉધરસની. 4 દવા પીવાની છે ને, 4 દવા. હાલો મિત્રો, તો હવે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. બેનને દવા પાઈ દઉં ને પણ. તો હવે ઉરુસીને દવા પાઈ છે. ઉરુસીની મમ્મી ને ખોળામાં બેહાડી છે દવા પાવાટું. દવા આવી ગઈ છે. અત્યારે એક જ પાવાની છે ને? અત્યારે ખાલી એક જ દવા પાવાની છે, ઉધરસની છે. ને આ બધી દવા છે ને બધી હવા હાંસ છે. ના બેન માટે સ્પેશિયલ કળશો જુઓ તમે, નાનો કળશો બનાવ્યો બેન હાટું. ના બેન થોડાક આમ મોજમાં લાવવા દે, મમ્મી રમાડે છે.
હવે છે ને બેનને દવા પાઈ દઈએ, નકર બેન છે ને પાછા હાથમાં નહીં રહે, એટલે મારે એને પકડવી પડશે. ને તો બેનને દવા પાઈ દઈ તો પછી કામ બેન દવા પી લે કે તને મારે પકડવી પડશે? આથી પી લઈશ ને પકડ આગળ પી જાય કે પકડવી પડશે? મમ્મી પકડી મમ્મી તો કોણ પકડે? હું પકડી રાખું ને. મમ્મી દવા પાછી જા. તો ઉર્વશીને ખોળામાં હુરાવીએ ને મમ્મીએ ને ફોને દવા પાવાની છે એવું કરવું પડશે, નકર બેન પાસે છે ને પાવા નહીં દે. ઘૂટી 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 એ મહિલમાં બટા એમને દવા પીવી પડે, હરખી થઈ જતો. જો બેન થોડાક નાટક કરી દીધા સલું દવા પીવા હતી. જો રોવે છે એ પાઈ દીધી, એ પાઈ દીધી. જો ઘટી કરી છે, એ પાઈ દીધી. લ્યો હું વાર લાગે જો દવા પીવામાં. એક જ પીવાની તો ફાઇનલી બેનને દવા પાઈ દીધી છે ને બીજી દવા સાંજે પાવાની છે. તો હવે ઘડીક બેનને આરામ કરવાનું કહી દઉં છું, આરામ કરી લે. તો કેમ થાય આર્યનની મમ્મી? એટલે ઉર્વશીની મમ્મીને કહું કે બેનને હુરાઈ દે. આર્યનની મમ્મી ને ઉર્વેશની મમ્મી બેયની મમ્મી એવું છે. એટલે ભાઈ મિત્રો છે ને બોલવામાં થોડીક ભૂલ થઈ જાય છે, કારણ કે આપણે ભાઈ જે નક્કી કર્યું ને એ ન બોલે ને ઘણી વાર બીજું બોલે જાય છે. આપણે કાંઈ એવું નથી કે પ્રોફેશનલ જેવા છે કે આપણે સ્પીકર કે હરકું બોલી શકીએ. તો એને દાંત આવે બોલવામાં તે દાંત જ કાઢે ને તને દાંત આવે બધા નહીં. તો વાંધો ને મિત્રો, હાલો તો વિડીયો કન્ટિન્યુ રહેજો. ને બેનને દવા પાઈ દીધી છે. તો હવે કે મને બોલવાનું કે યાદ નથી આવતું, કારણ કે મારી દીકરી બે મને ભૂલવા દીધું હું બોલવું. ઉર્વશી બેન મારી પાસે હું આવી ગયા છે અને મમ્મી ટીપા નાખે છે. તો હવે બેનને ઘડીક હુરાઈ દઉં, પછી મારે 2 વાગે કામે જવાનું છે પાછું. તો કાનમાં ટીપા નાખે છે. એ બટા હું ટીપા નાખવા પડે હવે ભાઈ, એમ નખરા નહીં. ગમે ત્યારે દવા પાતા હોય કે ટીપા નાખતા હોય એટલે છે ને થોડાક નાટક ચાલુ કરી દેવી એને મારે. ને આ ઉર્વશી છે ને અને મમ્મી પાસે સીધી હાલે છે. શું તારું કેવું છે? બીવે મારતી અને એનાથી બીવે છે, મારથી પાસે નથી બીતી, મારથી આર્યન બીવે છે. ના મારથી નથી બીતી. હાલો તો હવે ઉર્વશી બેનને હુરાઈ દો, પછી હું જાઉં છું કારખાને કામે. ઓકે તો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે આર્યનભાઈ હોઈ ગયા છે અને ઉર્વશી બેન હોઈ ગયા છે. બેનભાઈ બે હોઈ ગયા છે અને હું જાઉં છું કામે. તો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને દરેક મિત્રોને વિનંતી કરું છું કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે છે ને વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે. તમારે ખાલી લાઈક કરવામાં ખાલી 1 જ સેકન્ડ થાય છે. બસ આજ માટે આટલું જ છે. પછી પાછા મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.